ચાલો મિત્રો, નમસ્તે. આર્યવર્ત એજ્યુકેશન એકેડેમીમાં આપ સૌ હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 9ની અંદર અંગ્રેજી વિષયની અંદર ગયા વખતે આપણે પાઠ્યપુસ્તકની અંદર એક પાઠ લીધા હતા. યુનિટ 4 એનું કાવ્ય લીધું. કબૂતર વિશે સ્વતંત્રતાનો ઉદ્દેશ કરી અને આપણે તે જોયું. ત્યાર પછીનો આપણો જે પાઠ હતો તે છે અબુ ચાચાનો બકરીનો. એમાં અડધો પાઠ લીધો તો બાકીનો અડધો હવે શું છે તે આપણે આગળ જોઈશું. તો છેલ્લે હતું ગોવિંદા સેડ. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. હું તમને આ પ્રકારે જોઈ અને ખરેખર ખુશ છું. આઈ એમ ડિલાઇટેડ, હું ખુશ છું. ટુ સી એટલે જોઈને, ટુ સી યુ લાઈક ધીસ, આ પ્રકારે આવી રીતે તમને જોઈ અને હું ખુશ છું. I am sure Chandni will accompany you till last April. મને ખાતરી છે કે I am sure, મને ખાતરી છે કે ચાંદની will accompany, ચાંદની તમને સાથ આપશે. કંપની એટલે સાથ આપવો, સાથે રહેવું. accompany, ચાંદની will accompany you, ક્યાં સુધી સાથ આપશે? till your last breath, તમારા છેલ્લા શ્વાસ સુધી, અંતિમ સમય સુધી તમને સાથ આપશે. આટલી સરસ મજાની બકરી તમે લઈ આવ્યા છો, આટલી સદગુણી છે, આટલા પ્રેમથી તમે એને રાખો છો, તો મને ખાતરી છે કે તે છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે. અહીંયા સુધી પાઠ આપણે લીધો હતો. હવે આગળનું છે સમ યર્સ પાસ્ડ. કેટલાક વર્ષો વીતી ગયા. કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીએ પહાડ તરફનું પોતાનું આકર્ષણ વધાર્યું. એટ્રેક્શન એટલે આકર્ષણ, ડેવલપ્ડ એટલે વધારવું. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. હિલ એટલે ટેકરી. ટેકરી તરફનું આકર્ષણ વધતું ગયું, કારણ કે ચાંદની ત્યાં બાંધેલી હતી. દરરોજ સામે પહાડ, એની ટેકરી ઉપરેલા જે કહેવાય ને કે વૃક્ષ, વનસ્પતિ, પક્ષીઓ, ઉપરથી આવતો સરસ મજાનો પવન, આ બધું જ દરરોજ જોયા કરે, દરરોજ જોયા કરે. એટલે એને એમ થાય કે હું આમાંથી છૂટી અને ક્યારે ત્યાં જઈ શકીશ, અને બીજા બકરાની જેમ, મારા જ છે બીજા સાથે મિત્રો છે એની જેમ હું ક્યારે સ્વતંત્રતાની હવા લઈ શકીશ, આઝાદીની મજા હું ક્યારે લઈ શકીશ. એટલે દરરોજ આ પહાડને જોતી રહેતી અને સતત આવા વિચારો કરતી રહેતી. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને તે ટેકરી માટેનું આકર્ષણ વધતું ગયું. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, સી વોચડ ધ હિલ ટોપ્સ, પહાડની ટેકરીઓ. હિલ ટોપ એટલે પહાડની ટેકરીઓ અથવા તો એની જે ટોચ છે એ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. શાઇનિંગ એટલે ચમકતી. પહાડની જે ચોટીઓ હતી, જે ટેકરીઓ હતી, એની જે કહેવાય ને કે ટોચ હતી, એની ઉપર સૂર્યપ્રકાશ પથરાતો હોય, ધીમો ધીમો પવન ફૂંકાતો હોય. શાઇનિંગ એટલે ચમકતી. ટેન્ડર એટલે એકદમ નાજુક અથવા તો કુમળો. સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ. એકદમ કુમળો સૂર્યપ્રકાશ તેની ઉપર ચમકતો હોય તેવી પહાડની ટોચને દરરોજ એમ જોતી રહેતી. એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલ ટોપ્સ, પહાડની ટોપ એટલે ટોચ અથવા તો જે કહેવાય ને પહાડની એકદમ ટેકરીઓ પરનો ભાગ કેવી શાઇનિંગ અને ચમકતી, સૂર્યપ્રકાશના કારણે ચમકતી. ઇન ધ ટેન્ડર સનલાઇટ, એકદમ મૃદુ નાજુક સૂર્યપ્રકાશની અંદર ચમકતી ટેકરીની ટોચની જોતી રહેતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. તો મનમાં વિચારતી કે આ જે ટેકરીઓ છે એ કેટલી સુંદર મજાની છે. આ જે પહાડો છે, જે ટેકરીઓ છે એ હાઉ બ્યુટીફુલ, કેટલી સરસ મજાની છે. સી થોટ, તે વિચારતી. And how refreshing is the breeze that blows through them. અને કેટલો તાજગી ભર્યો, રિફ્રેશિંગ, ફ્રેશ એટલે તાજું, રિફ્રેશ એટલે ફરી ફરીને તાજું કરવા વાળું. How refreshing the
નહીં થાય. બ્રીઝ ધેન બ્લોઝ એટલે ફૂંકાય છે, થ્રુ ધેમ તેની અંદરથી. આખો કે બોલું છું એને, હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને તેની ઉપરથી આવતો ધીમો ધીમો જે પ્રવાહ જે પવન છે તે કેટલો તાજગી ભર્યો છે. હાઉ રિફ્રેશિંગ કેવો તાજગી ભર્યો છે. ઉદ્ગાર સૂચક વાક્ય છે. I must run across those green fields. આ હરિયાળા ખેતરોને ટપી અને મારે ત્યાં દોડીને જવું જ જોઈએ. I must run across those green fields. હરિયાળા ખેતરોના પેલે પાર મારે તે ટેકરી ઉપર જવું જોઈએ. એ તાજગીભર્યા પવન, સૂર્યનો પથરાતો એટલો ધીમો તડકો, આ બધી જ કુદરતની જે મજા છે ને તે મારે માણવી જોઈએ. She ran towards the hill. She ran towards the hill but stopped at a jerk. તે પર્વત તરફ દોડીને જવા માંગતી હતી, પરંતુ એક ઝટકા સાથે, ઝટકો એટલે ઝાટકો, એક જ ઝટકા સાથે સ્ટોપ્ડ અટકી હતી. સમજી લો, કલ્પના કરો કે ખીલાથી બાંધેલી છે, તેના ગળાની અંદર દોરી છે, દોરીનો બીજો છેડો ખીલા સાથે બાંધેલો છે. દૂર સુદૂર પહાડોની જે ટોચ છે એની ઉપર નજર નાખે છે, ધીમો ધીમો પવન આવે છે, ઉપર તડકો પથરાયેલો છે, અને અંદરથી તીવ્ર ઈચ્છા થાય કે હું આ પહાડ પર ક્યારે જાઉં અને કુણું મજાનું સરસ મજાનું ટેન્ડર ગ્રાસ ઘાસ ક્યારે ખાઉં. એમ કરીને આમ ઝાટકો મારે તરત જ એની જે ગળામાં સાંકળ દોડ હોય છે એને અટકાવી રાખે છે. She ran towards the hill. પહાડ તરફ તે દોડતી, બટ સ્ટોપ with ઝટકા સાથે અટકી જતી. 13મો જે રો એક દોરડું હતું કે રાઉન્ડ હર નેક, તેના ગળાની આજુબાજુમાં, ગળાની અંદર એક દોરડું હતું. She hated it most. એને એકદમ નફરત કરતી હતી. હેટ એટલે તિરસ્કાર કરવો, મોસ્ટ એટલે સૌથી વધારે, એને સૌથી વધારે નફરત કરતી હતી, તિરસ્કાર કરતી હતી. પણ શું થાય? Gradually, Chandni stopped eating the green grass and tasty grains. તો फिर ધીરે ધીમે એને ખાવાનું બંધ કરી દીધું. Gradually એટલે slowly, ધીરે Chandni stopped eating. ચાંદનીએ ખાવાનું બંધ કરી દીધું. The green grass, એકદમ હરિયાળું ઘાસ. ગ્રીન એટલે હરિયાળું, ગ્રાસ એટલે ઘાસ. હરિયાળું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. બીજું શું કર્યું? એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, સ્વાદિષ્ટ અનાજ જે આપવામાં આવતું હતું તે પણ ખાવાનું બંધ કરી દીધું. Even she lost the interest in Abu Khan's stories. અબુ ખાન જે વાર્તાઓ કહેતા હતા એની અંદરથી પણ એને રસ ઉડી ગયો. મૂળ કે છે સ્વતંત્રતા, આઝાદી તરફ એને આકર્ષણ વધતું ગયું, મુક્ત થવા માટેનું આકર્ષણ વધતું ગયું. એટલે એની બધી જ મોજ મજા, વૈભવ, સુખ, સમૃદ્ધિ, બધો રસ ઉઠતો ગયો. Even she lost the interest in Abu Khan's stories. અબુ ખાનની વાર્તામાંથી પણ એને રસ ઉઠતો ગયો. She lost her appetite, grew very thin. એને રુચિ પણ એકદમ ઉડી ગઈ, રસ આખો ઉડી ગયો. Appetite એટલે રુચિ. Lost her appetite, પોતાની રુચિ ઉડી ગઈ. Grew very thin, અને એકદમ દુબળી બની ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with clouds. સ્ટર એટલે એક મીટર છે, આમ જોયા જ કરવું, તાકીને જોવું. સ્ટર એટલે તાકીને જોવું, લુક એટલે જોવું, વોચ એટલે જોવું, ઓબ્ઝર્વ એટલે જોવું, પરસીવ એટલે જોવું. પણ બધાય અર્થ પર ફરક પડે. સ્ટર એટલે એક મીટર છે, જોયા જ કરવું, ટબર જોયા જ કરવું. She stared moodlessly at the hill. પહાડ તરફ મૂડ વહીને થઈ અને જોયા જ કરતી. કેવો પહાડની ટેકરીઓ હતી? બેધિંગ ઇન સનલાઇટ, સૂર્યપ્રકાશની અંદર નાતી રહેલી, સૂર્યપ્રકાશથી સ્નાન કરતી નાતી રહેલી. અથવા તો પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને વાદળાઓની સાથે રમતી રહેલી. આવી પહાડની જે ટોચ હતી, એના તરફ જોયા જ કરતી. અબુ ખાન
could sense what was happening to his dear Chandani. Abu Khan could sense. Abu Khan ने ध्यान में આવી સેન્સ એટલે સમજદારી થઈ ध्यान में આવ્યું એને ध्यान में આવ્યો Abu Khan could sense what was happening to his dear Chandani. પોતાની વાલી ચાંદનીને આ બધી જ વસ્તુમાંથી આવું શું થયું હતું એને સમજમાં આવતું હતું. ખાન could sense what was happening શું બની રહ્યું હતું હેપન એટલે બનવું કે થવું to his dear ચાંદની પોતાની વાલી ચાંદનીને શું થઈ રહ્યું હતું એ પોતે સમજી શકતા હતા. He pushed her into a small hut. નાનકડી ઝૂંપડીની અંદર એને ધકેલી દીધી. pushed her ધક્કો મારીને દીધી. pushed ધકેલી દીધી. He pushed her into a small hut. hut એટલે ઝૂંપડી. નાનકડી ઝૂંપડીની અંદર એને પૂરી દીધી. And shut the door અને બારણું બંધ કરી દીધું. નાનકડી ઝૂંપડીમાં એને પૂરી દીધી અને બારણું બંધ કરી દીધું. પણ શું થયું બારણું બંધ કરી દીધું પણ પાછળની જે બારી ખુલ્લી હતી એ બારી ખુલ્લી હતી ત્યાંથી ચાંદની નીકળી ગઈ. But forgot to close the small window at the back. પરંતુ ભૂલી ગયા. forgot એટલે ભૂલી ગયા. So to close એટલે બંધ કરવી. The small window નાનકડી બારી at the back પાછળની સાઈડ પાછળની બાજુ નાનકડી બારી બંધ કરવાનું ભૂલી ગયા. So same night તે જ રાત્રે ચાંદની made the window her passage for freedom. ચાંદનીએ પોતાનો સ્વતંત્રતાનો માર્ગ બનાવી દીધો. એ બારીમાંથી નીકળીને ચાલી ગઈ. That night તે જ રાત્રિએ ચાંદની made the window her passage for freedom. freedom એટલે આઝાદી મુક્તતા સ્વતંત્રતા પોતાની સ્વતંત્રતા માટેનો પેસેજ માર્ગ એ બારીને બનાવી દીધો. When ચાંદની reached the hilltop જ્યારે ચાંદની એ પહાડની ટોચ ઉપર પહોંચી. When ચાંદની reached the hilltop જ્યારે ચાંદની તે પહાડની ટોચ ઉપર પહોંચી the big yellow sun વિશાળ સુવર્ણ રંગનો યલો એટલે પીળો મતલબ સોનેરી કલરનો સૂર્ય was rising in the horizon ક્ષિતિજ ઉપર ઉગી રહ્યો હતો. rise એટલે ઉગવું rising ઉગતો હતો. horizon એટલે ક્ષિતિજ. ક્ષિતિજ એટલે કોને કહેવાય દૂર સુદૂર જ્યાં ધરતી અને આકાશનો છેડો ભેગો થાય એને ક્ષિતિજ કહેવાય. ત્યાં એમ થાય કે આકાશ નીચે અડી ગયું છે પણ હકીકતમાં તે ઘાસ છે અડ્યું. ત્યાં જાઓ તો ત્યાંથી પાછા નજર ફેરવો તો જે જગ્યાએ પેલા ઉભા હતા ત્યાં અડેલું લાગે. એટલે ક્ષિતિજ ઉપર સૂર્યોદય થઈ ગયો હતો. sun was rising in the horizon. she was overflowing with the joy and wonder. એકદમ ખુશ થઈ. આગળના કાવ્યમાં જેમ કે છે તેનો ઉદ્દેશ્ય અહીંયા એકદમ પૂર્તતા થાય છે કે આટલા દિવસ સુધીને સરસ મજાનું ખાવાનું મળતું હતું. સરસ મજાના સ્વાદિષ્ટ જે અનાજના દાણા દેતા હતા પણ બંધન હતું. બંધન ગુલામી. હવે સ્વતંત્ર થઈ ગઈ મુક્ત ખુલ્લા આકાશની અંદર પહાડ ઉપર ટેકરી ઉપર વૃક્ષ વનસ્પતિની વચ્ચે ખુલ્લી હવામાં મુક્તતાથી ફરી શકતી હતી કબૂતરની જેમ. પણ થશે શું બીજે દિવસે તે દુષ્ટ વરુ આવી એની સાથે લડાઈ કરે છે. લડાઈ કરતા કરતા છે કે તે મરી જાય છે. She was overflowing with joy and wonder. એકદમ આનંદ અને આશ્ચર્ય સાથે વિસ્મય સાથે જે કહેવાય ને કે એકદમ પોતે છલકાતી હતી. Green grass under her feet became golden yellow. હરિયાળું ઘાસ green grass હરિયાળું ઘાસ under her feet જે તેના પગની નીચે હતું તો હરિયાળું ઘાસ એકદમ સોનેરી પીળા રંગનું બની ગયું. સોનેરી પીળા રંગનું બની ગયું. સરસ મજાનું ઘાસ હતું તે સુવર્ણમય બની ગયું. The wind sang an endless songs of welcome. પવન
પોતાની માતાને જાણે વર્ષો પછી મળી ન હોય એવો એને આનંદ થતો. ચાંદની felt as if she were meeting her mother after years of separation. years એટલે વર્ષો, અને સેપરેટ એટલે જુદા થવું, એના ઉપર સેપરેશન, વર્ષોની જુદાઈ પછી, વર્ષોથી વિખૂટા પડ્યા પછી જાણે એની માતાને પોતે મળતી ન હોય એવું એને લાગતું હતું. ચાંદની ફેલ્ટ, ચાંદને લાગતું હતું એઝ ઇફ, જાણે કે સી વેર મીટિંગ, સી વોઝ મીટિંગ નથી હો, આ યાદ રાખજો. સીની સાથે અંદર વોઝ આવે, સી વોઝ ગોઈંગ, સી વોઝ પ્લેઇંગ, સી વોઝ આવે પણ અહીંયા વપરાતું નથી. સંભાવના કે શક્યતા માટે વેર આવી જાય છે. પહેલા પુરુષમાં આઈ હોય તો આઈ વેર, અને સી હોય તો સી વોઝ નહીં પણ સી વેર. ઇફ સી વેર એ ડોક્ટર, જો તે ડોક્ટર હોત તો, જો મળ્યો હોત તો, જો પિક્ચર જોયું હોત તો, મારી સંભાવના માટે વોઝની જગ્યાએ વેર આવી જાય. એટલે સી વેર બીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, વર્ષોની જુદાઈ પછી જાણે પોતાની માતાને ન મળતી હોય તેવું લાગતું હતું. How different all this was from Abu Khan's prison house. અબુ ખાનના કેદી ઘર કરતા આ બધું કેટલું જુદું હતું. How different, કેવું જુદું હતું. All this was, આ બધું જ હતું, from Abu Khan's prison house. અબુ ખાનના જેલવાસવાળા ઘર કરતા અથવા કેદી ઘર કરતા બધું કેટલું જુદું હતું. એટલે ખરેખર બહુ મજાનું હતું. તો ચાંદનીને હવે એક સ્વતંત્રતાનો અહેસાસ થવા લાગ્યો, પોતાનો અહેસાસ થવા લાગ્યો કે જાણે પોતાની માતાને ન મળી હોય. એટલી બધી ખુશ થતી હતી, ઓવરફ્લોઈંગ જોઈ, બહુ ખુશ થતી હતી. ત્યાર પછી શું થાય છે તે આપણે આવતા વખતે જોશું. અહીંયા પાઠ આપણે કરીએ છીએ. હોમવર્કની અંદર બાકી રહેલું ભાષાંતર, આજે સમજાવેલું ભાષાંતર લખવું. આ પાઠ હોમવર્કની અંદર આ પાઠના સ્પેલિંગ થોડી એક વખત લખવા તથા સમજાવેલું ભાષાંતર, આજનો ભાષાંતર, આજનું જો લખવું. આટલું તમારે હોમવર્કની અંદર કરવું. આજનું સમજાવેલું ભાષાંતર લખવું અને સ્પેલિંગ ન મોઢે કર્યા હોય તો ફરીથી મોઢે કરવા. તો આટલું વર્ક કરજો. હોમવર્ક કર્યા પછી સામે તમે વોટ્સઅપ કરીને મોકલો, એટલે સામે તમારું રોજનું રોજ ટીક માર્ક થાય છે. અને જે વિદ્યાર્થીઓ આનો યુઝ કરે છે તે બીજા વિદ્યાર્થીને ફોન દ્વારા જણાવી દઈએ. શાળાએથી પણ ફોન કરવામાં આવ્યા છતાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લેતા નથી, ઉપયોગ કરતા નથી. તેથી મહેરબાની કરી તેનો રેગ્યુલરલી ઉપયોગ કરો, વધુ વિદ્યાર્થીઓનો લાભ લે એવી અપેક્ષા સાથે આજનો અહીંયા પૂરું કરીએ. અસ્તુ જય